મારીને રાખે છે કે કૂતરા ભાગી ન જાય, એટલે દીવાલ તોડી નાખી કે લેતી જા હવે હાચવ તારા કૂતરાને. પોલીસે મને બ્લેકલિસ્ટેડ કરી દીધી. એમ કે છે કે લોરેન્સ બિશ્નોય પાસે વઈ જા. એને ફોન કર. લોરેન્સ બિશ્નોયના નામે જે તને ફોન કરે છે ને એને ફોન કર અને એમ કે અહીંથી મને લઈ જાવ. હાલ બુબી બોલો. આ 9 મહિના રાંડે પેટમાં રાખ્યું છે ને તો એને વજન આવીને તૂટીના રાંડા અહીંયા આવશે નહીં. ભોસડીની એ ચોદાવે હે બધાય. અહીંયા કબજો રાખ્યો છે એને. આ ભોસડીના એ અહીંયા કબજો રાખ્યો હે. બોલો એને હવે આ છે ને આનું સીલ માર્યું. અહીંયા આ લોકોને સીલ તોડવાના બહુ શોખ છે બધાયને. સીલ પેક એવી રીતે સીલ માર્યું છે. હવે જે સીલ તોડે ને એવી રીતે એને તોડી નાખ્યું. હવે હમણાં પાછો અહીંયા ચાલુ કરશે સરસનો ડાયો ડમરો થઈને. બે જણા હાંજે બે જણા મારી ઉપર ખારા થતા હતા. ઓલો અહીંયા કોક ઊભો તો એનો મળતિયો અને એ બે જણા મારા ઉપર ખારી થતા હતા. મને ખોટા નંબર આપ્યા. મને કે ઓનરના નંબર. ઓનરને બોલાવ્યો નથી બરાબર. ઓનરના નંબર આપ્યા છે એમ કરીને આ અમારી જવાબદારી કોણ લેશે અહીંયા? આ બધાયને તો એટલું જ જોઈએ છે. આ ભોસડીનાઓને જો ઊંચા માચડા કર્યા છે અહીંયા. આ માથે પડ્યો હોય તો ટાવર અને આના ભડવાની માથે આ ટાવર નાખો ને આવી રીતે તોડીને કે પડી ગયો એમ કરીને. અહીંયા ભડવો મકાન બનાવે ને તો ટાવર માથે નાખવાનો. પડી ગયો ભાઈ તો ટાવર. આ ટાવર પડી ગયો. આવી રીતે દિવાલ પડી ને એવી જ રીતે ટાવર પડી જાય. એકલી વિડીયો બનાવ્યા કર. હવે કઈ ગામ જોતું નથી તો અમને ગાંડે મૂતર આવે. મારા બુબુને પોટી ન કરવા દીધી. જો હવે બુબુને પાછું પોટી કરવી હોય ને તો હું દરવાજો ખુલ્લો રાખી શકું એમ નથી. આ જો ઉપરનો ટાંકો તોડી નાખ્યો એટલે નુકસાની ઉપર નુકસાની. અહીંયા સંડાસ બંધ કરાવી દીધું. અહીંયા મારે સંડાસ નાખવા નહીં જવાનું. રેતી બૂરી દીધી અહીંયા. સમજ્યા? હું જેટલી વાર આ રેતી કાઢું ને એટલી વાર પાછા રાત્રે આવે ડેલા ટપી અને એને ખબર હોય કે રેતી કાઢી નાખી એટલે બૂરી જાય પાછી. તારા પાસે પૈસા હોય ને ચૂત હોય ને તો ચૂતનો યુઝ કરીને કોક ગુંડાને પકડ અને ગોળીઓ મરાવા. ચૂત આપી છે. ચૂતનો યુઝ નથી કરવો. બોલો એને લોન જોઈએ છે બેંકમાંથી. હાલ બુબી એને બેંકમાંથી લોન જોઈએ છે. એને ચૂત નથી વાપરવી. અમે જો બેડરૂમમાં 2 પગ વચારે વાપરીએ ને ત્યારે અમને ખાવાનો રોટલો નાખે છે. બાકી અમે રોડ ઉપર પડ્યા હોય. 2 પગ વચારે અમે વાપરીએ છીએ ને ત્યારે અમને રાખે છે. નહીતર છે ને અહીંયા રોડ ઉપર પડ્યા હોય. ચૂત વાપરો. ચૂત નથી વાપરવી કે મોટી બાયું ચૂતું વાપરે છે. ઓલી કોણ? ઓલી મહિલા અધ્યક્ષ. અહીંયા જો બધે ધૂળું જોઈએ. આ ધૂળ બધી સાફ કરવાનું કહે ને એટલે એને લાલા આવે છે. એને તકલીફ પડે છે. ઓલી કોણ? ઓલી મહિલા અધ્યક્ષ, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ. ઓલા જ્યોતિષીને ત્યાં ચોદાવા જાય એટલે આ લોકો એવું કે ભાઈ જો આટલી મોટી રાષ્ટ્રીય અધ્યક્ષ થઈને ચોદાવા જાય જ્યોતિષી પાસે તો તું કેમ નથી ચોદાવતી? બસ આ લોકોને જ તકલીફ છે કે આવી મોટી બાયું ચોદાવા જાય તું કેમ નથી ચોદાવતી? કૂતરા નહીં કે અહીંયા લોક મારીને રાખ્યા હોય આખો દિવસ. અમારે કે ડેલા ટપીને જવું પડે
એટલે એને દિવાલ તોડી નાખી. અને એને ગાળ નથી દેવાની ભાઈ, ભૂલથી નહીં ગમે એટલા ઉશ્કેરાવાનું જ નહીં. પહેલાં તો ગમે એટલું નુકસાન કરી જાય ને, ગમે એટલું નુકસાન કરી જાય ને તો ઉશ્કેરાવાનું નહીં. એ તો કરે તમારા ભલા માટે નુકસાન કરે છે. આ નુકસાન કરે છે ને એ મારા ભલા માટેથી કરે છે, સમજા? હવે છે ને હવે પોલીસવાળા આવશે અને મને રૂપિયા દેશે. અહીંયા પોલિટિક્સવાળા આપણા એમએલએ છે ને, અહીંના રાજકોટના એમએલએ આવશે અહીંયા અને અમને છે ને રૂપિયા આપશે મબલખના. એટલા માટે આ તોડફોડ કરે છે, હરજાનું આપશે. મારી લાકડી તૂટી ગઈ, બોલ. વજન આવ્યો ને એટલે દિવાલ તૂટી ગઈ. લ્યો ભાઈ, તમારે ક્રાઇમ કરવો હોય ને તો ગમે એક સરસનું બાનું ગોતી લેવાનું. આણે મને ઉશ્કેરી, બરાબર? એ આખો દી બેડરૂમમાં સૂતા હોય ને તમે ત્યાં જઈને બેઠો તો તમને શું કે? એમ જ કે ને રાંડ વેશ્યા છે તો આખો દી અહીંયા બેઠી રહે છો. ભૂખ્યું બોલો, મને વેશ્યા કે છે? વેશ્યા ને ચૂતિયા ને રાંડ ને તારો વહીવટ આપવાનો છે ને. આ તો ઓલા તિહાડના ગુંડાઓને શરમાવે એવા ગુંડા છે સાલાવ. આપણે નથી કહેતા વેશ્યાને શરમાવે ને એવી રાંડું પડી હોય પતિ ભેગી. હા, વેશ્યાને શરમાવે ને એવી રાંડું પતિ ભેગી પડી હોય છે. વેશ્યાને શરમ આવે કે અમે ધંધો કર્યા છીએ, એનાથી ને મોટા ધંધા કરે. હવે છે ને મારો બુબુ જો ભરાઈને બેસી ગયો, એણે પોટીએ કર્યું નહીં, બરાબર? અમે ઘરની બહાર નીકળીએ ને એટલે આવી રીતના એ લોકોએ તૈયાર જ રાખ્યા હોય એના બધાય.